તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ નજીક આવેલા પુલનું સમારકામ લાંબા સમયથી શરૂ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરના ભારે વરસાદમાં પુલની બાજુનું ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે તંત્રએ કાયમી ડાયવર્ઝન બનાવવાના બદલે માત્ર માટી અને પથ્થર નાખી કામચલાઉ વ્યવસ્થા કરી। છેલ્લા 15 થી 20 દિવસથી ભારે વાહનો માટે માર્ગ બંધ હોવાથી વિદ્યાર્થીઓ 108 એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવાઓને મુશ્કેલી પડી રહી છે। મહિલા સરપંચ કિરણ બગડાએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાકું ડાયવર્ઝન બનાવી પુલનું કામ શરૂ નહીં થાય તો ચક્કાજામ અને ગામ બંધ સહિતની ઉગ્ર આંદોલન કરવામાં આવશે। છોકરા મૂકવા જાઉં છું, મને ફરીને આવવું પડે 20 કિલોમીટર, એટલે આ રસ્તો બની જાય। પુલનું કામ હજી ચાલુ નથી। તકલીફ જાજી થાય, બહુ જાજી એટલે 2-3 જણા ગોથાઈ ખાઈ ગયા। આ ડાયવર્ઝન કાચું છે શું? હા, કાચું છે, વરસાદ વધારે આવે એટલે ધોવાઈ જવાનું છે। તો ઘણીવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ પણ પ્રકારની જવાબદારી માથે લીધી નથી। પણ સાચું કહેવાય ને તો કે તંત્રના છોકરા તો કંઈ ભણતા નથી, કોઈ મોટા અધિકારીના છોકરા તો ભણતા નથી, તો તેને તકલીફની ખબર પડે। હાલ અમારે ખેડૂતોને અને વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે। તો મારું આપના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે વહેલીમાં વહેલી તકે આ ડાયવર્ઝનનું કામ ચાલુ થાય અને રસ્તો રિપેરિંગ કરવામાં